સમાચારો અમદાવાદથી જ બિલ્ડર હેમંત રૂડાણી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓના મેટ્રો કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ અને પપ્પુ મેઘવાલની વધુ પૂછપરછ કરવા પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે હાઈકોર્ટે 5 દિવસના મેટ્રો કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। બિલ્ડરના હત્યારા પાસેથી હથિયાર રિકવર કરવાનું બાકી હોય પોલીસે રિમાન્ડની માંગ કરી છે। આ ઉપરાંત હત્યા માટે મનસુખ ઉર્ફે જેકી સાથે આરોપીઓની કેવી ડીલ થઈ હતી તે અંગે પૂછપરછ કરવા પણ આરોપીઓની હાજરી જરૂરી હોવાની દલીલ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, 10 દિવસના રિમાન્ડની માંગ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જાણવા માંગીશું શું થયું આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન? જાણા જે બિલ્ડર હિંમત રૂડાણીની જે હત્યા મામલે 2 આરોપીની અગાઉ ધરપકડ થઈ હતી। તે બંને આરોપી કે જેણે હત્યા કરી હતી તે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ ઠાકોર અને પપ્પુ મેઘવાલ કે જે આ બિલ્ડર વચ્ચેની જે વિવાદ વચ્ચે જ જે બિલ્ડર હતા કે જે મનસુખ લાખાણીએ તેને આ સોપારી આપી હતી જે બંને પકડાયેલા આરોપીને અને 1 કરોડ રૂપિયાની જે સોપારી આપી હતી કે જેની આની હત્યા કરવા માટે હિંમત રૂડાણીની એટલે કઈ રીતના તે લોકો સાથે વાતચીત થઈ હતી, હત્યાનો આખો પ્લાન તે લોકોએ ક્યાં આગળ બનાવ્યો હતો, સાથે જ જે ઉપયોગમાં લેવાયેલો હથિયાર છે તે ક્યાંથી લાવ્યા હતા, અલગ અલગ જે મુદ્દાને લઈને પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 5 દિવસના રિમાન્ડ છે તેને મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે હાલ તો આ 2 આરોપીની ધરપકડ કરી અને કોર્ટમાં લાવી અને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે। ત્યારે જે મુખ્ય આરોપી છે કે તે બિલ્ડર મનસુખ લાખાણી તેને પણ 6:30 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના પણ 10 દિવસની રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે, કારણ કે જે આ બંને બિલ્ડરો મૃતક અને જે આરોપી બિલ્ડર છે તેને વર્ષ 2020 થી 21 વચ્ચે વિવાદ ચાલતો હતો જે કોમર્શિયલ બિલ્ડિંગને લઈને અને જેમાં પૈસાની લેતી દેતી થયેલી અનેક બાબતે। સાથે જ જે આ બિલ્ડર જે પકડાયેલા મનસુખ લાખાણી છે જેને હત્યાની સોપારી આપી હતી તેને અગાઉ પણ આ જ બંને જે આરોપીઓ છે તેને 50,000 રૂપિયા આપી અને માર મરાવ્યો હોવાનો જે ખુલાસો છે તે પણ થયો હતો। એટલે અલગ અલગ સમગ્ર મુદ્દાને લઈને પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તે આધારે હાલ કોર્ટે 5 દિવસના રિમાન્ડની મંજૂર કર્યા છે। જી બિલકુલ, આભાર મિહિર।